આજે મારે તમને વાત કરવાની છે ખેડૂતના વેદનાની, ખેડૂતના દુઃખની. આજે મારે તમને વાત કરવાની છે કે વગર મોસમનો વરસાદ અને વેત વગરનું વાવાઝોડું. મિત્રો, આ વેદના ખાલી ખેડૂતને ખબર પડે. કારણ કે મિત્રો, ભારતનો ખેડૂત માંડ માંડ પોતાનું જીવન ગુજારતો હોય અને પાકના અંતે લણણી કરી પાક ભેગો કરતો હોય, પાક તૈયાર થઈ ગયો હોય અને પાકને એની આશા હોય કે આ પાક વેચી અને મારા બાળકો માટે, મારા પરિવાર માટે હું કંઈક વસ્તુ ખરીદીશ. ખેડૂતની ખૂબ મોટી આશા હોય છે, કારણ કે તેને ખેતરની અંદર 4 મહિના મહેનત કરી હોય છે અને મહેનત કર્યા પછી કુદરતને ખબર નહીં શું હોય છે કે ખેડૂતને જ્યારે ખાવાનો વારો આવે છે ત્યારે જ આવા બે મોસમ વરસાદથી ખેડૂતના પાક ધોરાઈ જાય છે, બગાડ થઈ જાય છે. મિત્રો, આ વેદના તો ખાલી મિત્રો ખેડૂતને જ ખબર હોય. મિત્રો, વરસાદ બે મોસમ આવે એ તમે થોડું વિચારો તો ખ્યાલ આવે કે ઉનાળાના સમય હોય, ચૈત્ર મહિનો હોય અને આવા સમયે વરસાદ આવવો એટલે મિત્રો કોઈ જીવીતી વાત નહીં. કારણ મિત્રો, આની મોટી ઇફેક્ટ આપણા પૃથ્વીની ઉપર જે કુદરતી ઇકોસિસ્ટમ છે ને એ મનુષ્ય બગાડ નાખી છે. કારણ કે તમે જુઓ, 10-15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા ચોમાસામાં વરસાદ આવે, શિયાળામાં ઠંડી પડે અને ઉનાળામાં ગરમી પડે. આ આપણું ભારતીય ઋતુ ચક્ર હતું કે જે સમયે જે ઋતુ હોય તે જ તેનું કાર્ય કરતા અને આપણા ખેડૂતો તે પ્રમાણે તે સિઝન વાવતા અને પાક લેતા. પણ હમણાં ઘણા વર્ષોથી ખબર નહીં, કુદરતની આખી ઇકોસિસ્ટમ જે એની રિસાયકલ છે આખી મિત્રો બગડી ગઈ છે. તેનું મિત્રો કારણ એક જ છે કે આપણે કુદરત સાથે, આપણી પૃથ્વી, આપણી ધરતીમાં સાથે આપણે એટલા બધા સ્વાર્થી બની ગયા છીએ કે જ્યાં ત્યાં આવે ત્યાં જંગલોને કાપી નાખીએ, વૃક્ષોનું સાવ નિકંદન કરી નાખીએ, રોડ બનાયા, રસ્તા બનાયા, મોટી મોટી કંપનીઓ, ફેક્ટરીઓ, સંસ્થાઓ ઊભી કરી કુદરતના તમામ વસ્તુનું આપણે જડમૂળથી દૂર કરી રહ્યા છીએ. એના કારણે મિત્રો પૃથ્વી ઉપર અનેક પ્રકારના વાયુઓ આપણા પૃથ્વીના ઓઝોન સ્તરને મિત્રો ખૂબ પ્રકારના નુકસાન પહોંચાડે છે. જેના કારણે ગરમી ખૂબ વધારે પડે છે, ઠંડી પણ ખૂબ વધારે પડે છે અને વરસાદ પણ ખૂબ વધારે પડે છે. અને એના સિવાય મિત્રો મોટી તકલીફ એ કે બે મોસમ. ખબર નહીં મિત્રો, ગમે ત્યારે ગમે તે રીતે વરસાદ આવી જાય, ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય. આ મિત્રો ઇકો પરિવર્તન છે. આ ઇકો સિસ્ટમ આપણે બદલી નાખી છે પૃથ્વીની. આપણે વાતો ઘણી કરીએ, વૃક્ષો વાવો, વરસાદ લાવો, પણ અમલ કોઈ કરતું નથી. સરકારે મોટા મોટા વાયદા કરે છે કે આપણે આટલું જંગલ વધ્યું, આટલું જંગલ ના વધ્યું, પણ મિત્રો હકીકત કઈ જ અલગ હોય છે. તમે જુઓ મિત્રો, 10-15 વર્ષ પહેલા તમારા ગામ હોય, તમારું સીમ હોય, તમારું ખેતર હોય, ત્યાં મિત્રો કેટલા વૃક્ષો હતા અને આજે તે જગ્યાએ તમે જુઓ મિત્રો, એક વૃક્ષ જોવા ના મળે. તમારું ખેતર હોય તો શેઢે મિત્રો ખૂબ બધા વૃક્ષો હોય, પણ હાલ આપણે એટલા સ્વાર્થી બની ગયા છીએ કે શેઢા મારફતે તારની વાડ કરી નાખી, તોબલા ઉભા કરી નાખ્યા, વૃક્ષો બધા કાપી નાખ્યા. પછી કે ગરમી પડે, પછી કે વરસાદ પડે. મિત્રો, આપણે પૃથ્વીમાંનું એટલું બધું ભયંકર રીતે શોષણ કરવા લાગ્યા છે કે આપણે કુદરતની ક્રિયાને સમજતા જ નથી.
પૃથ્વીના પેટાળમાંથી અનેક પ્રકારના ખનિજો કેમિકલ્સ કાઢીએ અને આપણે આપીએ શું? ગંદુ પાણી. મોટી મોટી કંપનીઓ તમે જોજો મિત્રો, આપણી નદી, આપણું નદી છે નદી તંત્ર, નદીની અંદર મોટી મોટી કંપનીઓના કેમિકલ વાળા પાણી જાય છે, જેના કારણે અનેક માછલીઓ, અનેક જીવજંતુઓ મૃત્યુ પામે છે. તમે જોયું હશે કે આજથી 15-20 વર્ષ પહેલા અનેક એવી નદીઓ હતી જે બારે માસ નદીઓ ચાલતી. હાલ મિત્રો એ નદી માત્ર ને માત્ર વરસાદ પૂરતી જ રહી જાય છે. વરસાદ આવે તો નદી ચાલુ થાય, વરસાદ બંધ થાય તો નદી બંધ થઈ જાય. મિત્રો આ આપણે પૃથ્વીનું ઇકોસિસ્ટમ, પરિવર્તન તંત્ર આખું ચેન્જ કરી નાખ્યું છે. અને આ બધી અસર મોટી મોટી કંપનીઓના માલિકને નહીં થાય, મોટા મોટા વેપારીઓને નહીં થાય. આ બધી અસર મિત્રો આપણો ભારતનો પાક, કે જેના પર આ ભારત દેશ ટકી રહ્યો છે, આપણો ખેડૂત, આ બધી અસર મિત્રો આપણા ભારતના ખેડૂતને થાય છે. આની વેદના, આની પીડાનું દુઃખ આપણા ભારતીય ખેડૂતને થાય છે. કેમ કે જ્યારે તેનો પાક સમયસર પાકી ગયો હોય, જ્યારે તેનો પાક લણણી કરવાનો વારો આવ્યો હોય, કે એનો પાક કાપી અને જ્યારે કાઢવાનો વારો આવ્યો હોય, ત્યારે જ મિત્રો બે મોસમી વરસાદ આવી અને તેના પાકને બગાડ કરી નાખે. એને 4 મહિના રાત દિવસ મહેનત કરી હોય, અને જ્યારે એ પાકને એની આશા હોય કે હું પાકને વેચી અને મારી જીવન જરૂરિયાત વસ્તુ હું ખરીદીશ, પણ આવા બે મોસમી વરસાદથી ખેડૂતની તમામ આશાઓ પર પાણી ફરી વળે છે. મિત્રો આ વેદના ખેડૂતને પૂછજો, મોટી મોટી કંપનીઓને ખબર નહીં હોય, મોટા મોટા માલિકોને ત્યાંની વેદના શું હોય. તે તો બસ મજા કરતો હશે કે ભાઈ વાહ વરસાદ આવ્યો, ભજીયા બનાવો, આપણે ગરમા ગરમ ભજીયા અને ચા અને પકોડા ખાઈએ. આવા મસ્ત ઠંડા વાતાવરણની અંદર, આવા મોસમની અંદર આપણે પકોડા અને ચા બનાવીએ. પણ બીજી બાજુ મિત્રો આપણો ભારતનો ખેડૂત, આપણો ગુજરાતનો ખેડૂત કેટલાય દુઃખો સહન કરી શું વિચારતો હશે, હે ભગવાન તે શું કર્યું? મારી 4 મહિનાની મહેનત, મારી 4 મહિનાની મહેનત ઉપર તે પાણી ફેરવી વાળ્યું. મારી જીવન જરૂરિયાત વસ્તુ હું ક્યાંથી લાવીશ હવે? કારણ કે પાક તો તે પૂરેપૂરો બગાડ નાખ્યો છે, મને પૂરા ભાવ નહીં મળે. બે મોસમી વરસાદે તેમની બધી આશા ઉપર પાણી ફેરવી વાળ્યું. આ દુઃખ મિત્રો ખેડૂતને થાય. હું સરકારને વિનંતી કરું છું કે સરકાર આનો સર્વે કરાવે અને ગુજરાતના જે પણ તાલુકામાં, જે પણ જિલ્લામાં વરસાદ પડ્યો છે અને જે પણ ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે તેને આર્થિક સહાય આપે. તો મિત્રો ખેડૂતને થોડી ઘણી પણ મદદ મળશે અને આવનારી સિઝન હોય એ પોતાની જરૂરિયાત વસ્તુને સંતોષી શકશે. આપણી ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર છે, ખેડૂતની સરકાર છે. તો હું એક ભારતના નાગરિક અને ગુજરાતના નાગરિક તરીકે સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે સરકાર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે જ્યાં પણ વરસાદ પડ્યો છે ને જ્યાં પણ જે પણ ખેડૂતને નુકસાન થયું છે તેનું સર્વે કરાવો અને જે પણ બને થોડી સહાય કરો, ખેડૂતની મદદ કરો. જો આપણે મિત્રો ખેડૂતની હેલ્પ નહીં કરીએ, ખેડૂતની સાથે નહીં રહીએ ને, તો આવનારા સમયની અંદર ભારતના, ગુજરાતની મિત્રો, ભારતના તમામ લોકોને એનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. કારણ કે તમે સમાચારમાં જોતા હશો કે કેટલાય ખેડૂતો આત્મહત્યા કરે છે. કેમ? વ્યાજે પૈસા લાવે, લોન લઈને પૈસા લાવે અને બધો ખર્ચો ખેતરમાં કરે, બીજ લાવે, ખેડાણ કરાવે, દવા છાંટે, અનેક પ્રકારની અંદર ખેડૂત પોતે બધી વસ્તુ પૂરી પાડે. અને મિત્રો આશા એની એક જ હોય કે પાક જ્યારે પાકશે ને ત્યારે બધું ઋણ હું ચૂકવી નાખીશ, એની આશા હોય. પણ આવા અણધાર્યા બે મોસમી વરસાદે
આ તેની 4 મહિનાની મહેનત ઉપર બધું જ પાણી ફરી વળ્યું. તેની આશા મળી પર વળી. જગતનો તાત દુખી થયો કે હવે હું શું કરીશ, મારા પાકના ભાવ આવશે કે નહીં આવે, મોટી ખૂબ ચિંતા હોય ખેડૂતને. તો સરકારને વિનંતી કરું છું કે સરકાર જ્યાં પણ પાકને નુકસાન થયું છે, જે પણ ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે, તે સર્વે કરાવો, તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ, ગામ વાઇઝ, અને તેમને જે પણ મળે થોડી સહાય કરાવો. બસ આટલી જ મારી વાતને કઈ વિરામ આપું છું. ખેડૂત ભાઈઓની વેદના તમને મેં કહી. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વધુમાં વધુ લોકોને પહોંચાડજો, અને સરકાર સુધી અમારી વાત પહોંચે એવા પ્રયત્ન કરજો. મારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને મારા ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ ને આર્થિક સહાય મળે એવી મારી નમ્ર વિનંતી છે આપણી ગુજરાત સરકારને. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.